નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 5 ની અંદર યુનિટ 4 છે હાઉ મેની, એના વિશે આપણે અભ્યાસ કરીશું. જોઈએ, પહેલા ટોપિકની અંદર આપણે જોયું હતું કે હાઉ મેની એટલે શું, હાઉ મેની એટલે કેટલા, હાઉ મેની છે એનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે. તો જોઈએ, કોઈ પણ વસ્તુની ચોક્કસ સંખ્યા જોતી હોય ત્યારે શું હાઉ મેની નો ઉપયોગ કરવામાં આવે છે. હાઉ મેની એટલે કેટલા. હાઉ મેની વડે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે સામે આપણને કોઈ ચોક્કસ સંખ્યા મળે છે. ત્યારબાદ આપણે જોયું હતું એકવચન અને બહુવચન. એકવચન અને બહુવચન છે એના નિયમો જે હતા એની આપણે માહિતી મેળવી. હવે જુઓ, ત્યારબાદ છે ધેર ઇઝ અને ધેર આર. ધેર ઇઝ અને ધેર આર, તો એની અંદર જોઈએ, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હજુ ચોખ્ખી વસ્તુ છે, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની સંખ્યા જાણવી છે. એક્ઝામ્પલ તરીકે સામે 5-6 માણસ કામ કરે છે, બરોબર, તો મારે એની સંખ્યા જાણવી હોય તો શેના વડે પ્રશ્ન પૂછીશ? હાઉ મેની વડે પ્રશ્ન પૂછીશ, બરોબર. હાઉ મેની એટલે કેટલા, ત્યાં કેટલા માણસો કામ કરે છે, તો મને જવાબ મળશે કોઈ ચોક્કસ સંખ્યા. હવે જુઓ શું કીધું છે, હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ધેર ઇઝ એટલે કે એકવચન અને ધેર આર એટલે કે બહુવચન સાથે ચોક્કસ સંખ્યા હોય છે. શું કહેવા માંગે, ફરીથી જોઈ, હાઉ મેની વડે પ્રશ્ન પૂછો તો એનો જે જવાબ છે એ ધેર ઇઝ અને ધેર આર માં આવશે. ધેર ઇઝ માં જવાબ ક્યારે આવે કે જ્યારે કોઈ એક વચન હોય, કોઈ પણ એક વ્યક્તિ કે એક વસ્તુ હોય ને, ત્યારે જે જવાબ આવે એ જવાબ આવશે ધેર ઇઝ માં. અને તમે હાઉ મેની વડે પ્રશ્ન પૂછો અને સામે એક કરતા વધારે વ્યક્તિ હોય તો એનો જવાબ આવશે ધેર આર માં. સમજણ પડી મિત્રો? ફરી એકવાર જોવો, હાઉ મેની વડે પ્રશ્ન પૂછો અને જે એનો જવાબ મળે છે એ કોઈ એક વ્યક્તિ હોય તો એનો આન્સર આવશે ધેર ઇઝ. આન્સર છે એ ધેર ઇઝ વડે આવશે. અથવા તમે હાઉ મેની વડે પ્રશ્ન પૂછો અને સામે એક કરતા વધારે સંખ્યા આપેલી છે અને તમારે જવાબ લખવો છે તો જવાબ છે એ આવશે ધેર આર વડે. ટૂંકમાં કહીએ ધેર ઇઝ નો ઉપયોગ ક્યારે કરવાનો કે જવાબમાં કોઈ એક વસ્તુ કે એક વ્યક્તિ હોય ત્યારે ધેર ઇઝ, અને જવાબમાં જ્યારે બે કે બે થી વધારે વ્યક્તિ કે વસ્તુ આપેલી હોય ત્યારે ધેર આર નો ઉપયોગ કરીશું. તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ. How many stars are there? શું છે? How many stars are there? જો આનો આન્સર છે ને તો અહીંયા લખી છે, ચિત્ર આપેલું છે, બરોબર. હાઉ મેની સ્ટાર્સ આર ધેર? જો કેટલા તારાઓ છે, કેટલા આપેલા છે સ્ટાર્સ? 4 છે. કેટલા છે? 4. હવે આપણે જે જવાબ લખી છીએ ત્યારે ધેર ઇઝ વડે લખશી કે ધેર આર વડે લખશી? શું આવે જુઓ, ધેર ઇઝ આવશે કે ધેર આર આવશે? અહીં કેટલા છે સ્ટાર? 4 છે, તો શું આવશે ધેર ઇઝ કે ધેર આર? શું આવે ધેર આર. બહુવચન હોય જ્યારે જવાબની અંદર, આ જે જવાબ છે આપણે એક કરતા વધારે છે કે એક છે? એક કરતા વધારે છે, એનો મતલબ કે બહુવચન આપેલું છે, તો ધેર આર નો ઉપયોગ કરશે. ધેર આર, ધેર આર કેટલા છે? 4 છે, એટલે કે 4. ધેર આર 4 સ્ટાર્સ. જવાબ થઈ ગયો ધેર આર 4 સ્ટાર્સ. એવી જ રીતે આપણે બીજું જોઈ, how many trees are there? how many એટલે કેટલા, trees એટલે વૃક્ષો, are there અહીં કેટલા વૃક્ષો આપેલા છે? તો જુઓ, તમને ચિત્ર આપી દઉં છું બાજુમાં વૃક્ષનું. ચાલો, એક ચિત્ર આપેલું છે. હાઉ મેની ટ્રીઝ આર ધેર? કેટલા વૃક્ષો છે? તો જુઓ કેટલા છે? 1 છે. તમારે જવાબ દેવાનો છે ધેર ઇઝ વડે અથવા તો ધેર આર વડે. હવે જો જે જવાબ છે તમારો એ એક વચનમાં છે કે બહુવચનમાં? એક વૃક્ષ છે કે બે છે? એક જ વૃક્ષ છે, તો
તો ધેર ઇઝ આવશે. જોઈએ, ધેર ઇઝ, હાઉ મેની ટ્રીઝ આર ધેર? ધેર ઇઝ અ ટ્રી. એક જ છે, બરોબર. તો શું કહીશી? સંખ્યા આપેલી છે એટલે કે 1. ધેર ઇઝ a one tree. There is a one tree. કેટલા વૃક્ષો છે? એક વૃક્ષ આપેલું છે, તો આવશે there is one tree. તો આ હતા હાઉ મેની વાળા પ્રશ્ન, જેના જવાબની અંદર આપણે લખ્યું there is અથવા there are. there is છે ક્યારે આવે? હાઉ મેની વાળા પ્રશ્ન તમને પૂછેલા હોય, બરોબર. અને જવાબ છે એ જો બહુવચનમાં હોય તો there are, અને જવાબ એક વચનમાં હોય તો જવાબ there is આવશે. વાંધો નહીં, જોઈએ આગળ. ત્યારબાદ જુઓ પ્રશ્નાર્થ વાક્ય અને યસ નો માં ઉત્તર. હવે જોઈએ, પ્રશ્ન યસ નો છે. પ્રશ્ન વાક્ય બનાવવાનું, પછી યસ માં આન્સર આપવાનો છે, પછી આપવાનો છે નો માં આન્સર. એક ઉદાહરણ સમજી લઈ. There is a monkey on the tree. There is a monkey on the tree. On the tree. જો શું કીધું છે? There is a monkey એટલે વાંદરો, on the tree એટલે કે વૃક્ષ પર વાંદરો છે. હવે આજે આપણને વાક્ય આપેલું છે, આપણે એને શું કરવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય કરવાનું છે. કેવું વાક્ય કરવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. ઉપર આપ્યું છે વિધાન વાક્ય છે, હવે આપણે એનું પ્રશ્નાર્થ વાક્ય બનાવશે. તો જુઓ, પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે ખાસ યાદ રાખજો, તમારે કરવાનું શું છે? ધેર ઇઝ આપેલું હોય અથવા તો ધેર આર આપેલું હોય તો તમારે જે ટુ બી વર્તમાન કાળનું રૂપ એમ, ઇઝ કે આર જે આપેલું છે એને તમારે વાક્યની શરૂઆતમાં લેવાનું છે. ફરી એકવાર, ધેર ઇઝ હોય કે ધેર આર હોય, એમાં તમને જે એમ ઇઝ આર તમને જે વસ્તુ આપેલી છે, ઇઝ છે કે આર જે હોય, એ બંનેમાંથી જે હોય એને ક્યાં લેશો? આગળ લેશો. અહીંયા ઇઝ છે તો ઇઝ ક્યાં લીધું? આપણે આગળ લીધું. યાદ રાખજો, આઈ છે એ કેપિટલ થઈ જશે, આઈ છે એ કેપિટલ લેટરમાં આવશે, કારણ કે ઇઝ છે ક્યાં આવશે? આગળ. હવે આખું વાક્ય એમનેમ રહેશે અને પાછળ પ્રશ્ન ચિહ્ન નિશાની. ઇઝ આગળ લેવાથી વાક્યનું પ્રશ્ન વાક્ય બની જાય છે. ઇંગ્લિશની અંદર ટુ બી વર્તમાન કાળનું રૂપ જે આપેલું છે એને વાક્યની શરૂઆતમાં લઈ પાછળ ક્વેશ્ચન માર્ક મૂકી એટલે શું થઈ જશે? પ્રશ્ન વાક્ય બની જશે. ઇઝ આવશે આગળ. ઇઝ ધેર a monkey on the tree? શું પ્રશ્ન વાક્ય બન્યું? Is there a monkey on the tree? Is there a monkey? વાંદરો છે on the tree, વૃક્ષ પર વાંદરો છે. શું? વૃક્ષ પર વાંદરો છે. હવે આપણે જો યસ માં આન્સર આપવો હોય અથવા તો નો માં આન્સર આપવો હોય તો આપણે આપી શકીએ. હવે આન્સર આપતા પહેલા એક વસ્તુ યાદ રાખો, જે વ્યક્તિ કે વસ્તુની વાત કરી છે એ એક છે કે એક કરતા વધારે છે? જુઓ, અહીં કેની વાત છે? મંકી, વાંદરાની વાત કરી છે, એક જ છે. હવે પ્રશ્ન એવો હતો કે ઇઝ ધેર અ મંકી ઓન ધ ટ્રી? શું વૃક્ષ પર વાંદરો છે? તો આપણે પેલા હામાં કહી કે હા છે, નામાં કહી તો કે ના નથી. તો હા પાડી કે હા છે તો આવશે યસ. હામાં આપી આન્સર યસ, પછી અલ્પવિરામ યસ. હજુ હોય ને અને એક વચનમાં હોય તો યસ ધેર ઇઝ, હા છે. યસ ધેર ઇઝ, યસ ધેર ઇઝ, યસ ધેર ઇઝ એટલે કે હા છે. હવે નો માં આપી તો આવશે નો. યસ માં આપી એટલે યસ, અલ્પવિરામ યસ ધેર ઇઝ, હા વાંદરો છે. નો આપી તો નો. હવે ધેર ઇઝ છે એના પાછળ નો હોય તો શું લાગશે? નોટ લાગશે. નો ધેર
ઇઝ નોટ, ના તે વાંદરો નથી. જોઈએ, નો ધેર ઇઝ નોટ, ના તે વાંદરો નથી. યસ ધેર ઇઝ, હા વૃક્ષ પર વાંદરો છે. નો ધેર ઇઝ નોટ, ના વૃક્ષ પર વાંદરો નથી. હવે ઇઝ નોટ છે, બરોબર, ઇઝ નોટ એનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. એનું ટૂંકું રૂપ શું છે? ઇઝન્ટ. તમે ઇઝ નોટ અથવા ઇઝન્ટ બંને લખી શકશો, બરોબર છે. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. There is a clock on the wall. શું કીધું છે? There is a clock on the wall. હવે જોઈએ, પ્રશ્ન વાક્ય બનાવીએ. હવે ખ્યાલ આવી ગયો મિત્રો? પ્રશ્ન વાક્ય બનાવતી વખતે શું કરવાનું છે? જે ઇઝ આપેલું છે તમને એને લેવાનું છે વાક્યની શરૂઆતમાં. એટલે આઈ થઈ ગયો કેપિટલ. ઇઝ ધેર a clock on the wall? On the wall. પ્રશ્ન ચિહ્ન નિશાની. શું કીધું તમને? ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. દિવાલ પર ઘડિયાળ છે. દિવાલ પર ઘડિયાળ છે. પ્રશ્ન પૂછો, ઇઝ ધેર અ ક્લોક ઓન ધ વોલ? શું દિવાલ પર ઘડિયાળ છે? આપણે હામાં આપી કે હા છે, હા ઘડિયાળ છે, તો કે યસ. હવે જો ઘડિયાળ એક છે કે બે છે? એક જ છે, તો શું આવશે? યસ ધેર ઇઝ. યસ ધેર ઇઝ. અથવા તમે આખા વાક્યમાં લખો તો હાલે, યસ ધેર ઇઝ અ ક્લોક ઓન ધ વોલ. ટૂંકમાં છે અહીંયા યસ ધેર ઇઝ, હા ઘડિયાળ છે. નો માં આપી તો નો આવશે, અલ્પવિરામ. હવે ધેર ઇઝ છે તો ધેર ઇઝ નોટ. નોટ કેમ આવ્યું? કારણ કે આપણે શું કીધું છે? નામાં પાડી છે. આન્સર શેમાં આપી? નામાં આપી છે, એટલે માટે નો છે એટલે પાછળ આવ્યું નોટ. ઇઝ નોટ છે એનું ટૂંકું રૂપ ઇઝન્ટ, એ પણ તમે લખી શકો. હવે મિત્રો આપણે એક એક્ટિવિટી કરશી, જેની અંદર જોઈએ તમને જેટલી પણ વસ્તુ આપેલી હોય હું અહીં દોરીશ. તમારે વસ્તુ છે એ વસ્તુની સંખ્યા લખવાની છે અને પછી વસ્તુનું નામ લખવાનું છે. ફરી યાદ રાખજો, એક ઉદાહરણ તરીકે જોઈ લઈ. અહીંયા ત્રણ તમને ઝંડી આપેલી છે, ધજા છે. શું છે? ફ્લેગ. કેટલી છે? 3 છે. તો હવે જો સંખ્યા કેટલી છે? 1 2 3. તો 3 શું છે? ફ્લેગ છે કે ફ્લેગ્સ છે? એક છે કરતા વધારે છે? એક કરતા વધારે છે, બરોબર. તો ધજાને ઇંગ્લિશમાં શું કહેવાય? ફ્લેગ કહેવાય. શું કહેવાય? ફ્લેગ. હવે ફ્લેગ છે એનું બહુવચન કરવાનું છે. ફ્લેગનું શું કરવાનું છે? બહુવચન. તો પાછળ શું લાગશે? એસ. હવે જો નિયમ પ્રમાણે કઈ છે? ના, અનિયમ છે, તો ફક્ત આવશે એસ. શું આવશે? કેટલી છે? 3. તો પેલા સંખ્યા, પછી જે વસ્તુ છે એ લખવાનું છે. પણ જો જે સામાન્ય નામ લખો તમે, ઉપર જે વસ્તુ આપેલી છે એનું નામ લખો. એ એક હોય તો એક વચનમાં, જો બહુવચન હોય તો તમારે નિયમ પ્રમાણે બહુવચનમાં લખવાનું છે. હજી એક ઉદાહરણ તમને શીખવાડું. જુઓ, એક્ઝામ્પલ તરીકે બોક્સ આપેલું છે તમને. શું આપેલું છે? જો બોક્સનું ચિત્ર છે. હવે તમને નીચે કીધું છે, હાલો પેલા સંખ્યા લખો અને પછી વસ્તુનું નામ લખો. એક વચનમાં હોય તો એક વચનમાં, બહુવચનમાં હોય તો બહુવચનમાં. ચાલો જોઈએ. પેલા માનો ચાલો એક વચનમાં છે, તો શું લખશો તમે? સંખ્યા કેટલી છે આની? 1 છે એટલે કે 1.
વન શું છે? બોક્સ છે. તો લખું બોક્સ, વન બોક્સ. હવે હું બાજુમાં નવું બોક્સ મૂકી દઉં. ચાલો, બાજુની અંદર એક નવું બોક્સ મૂક્યું છે આપણે. તો હવે સંખ્યા 1 રહેશે? ના. કેટલા છે? 2 છે. તો અહીંયા શું કરશે આપણે? પેલા સંખ્યા લાગશે કેટલી છે? 2. હવે વાત રહી બોક્સ છે, BOX. બોક્સ છે એનું બહુવચન કરવાનું છે. શું કરવાનું છે? બહુવચન કરવાનું છે. તો હવે નિયમ પ્રમાણે જો છેલ્લો અક્ષર કયો આપેલો છે? X આપેલો છે. તો નિયમ હતો એવો કે X વાળો? હા, નિયમ હતો. કયો નિયમ હતો? જો સામાન્ય નામની પાછળ S, SS, SH, CH, X કે O આપેલું હોય તો શું આવતું? ES આવતું. એમાં શું હતું? X હતો. જો X આપેલું હોય તો શું લાગે? ES લાગે. BOX ES, બોક્સિસ. ખ્યાલ આવ્યો મિત્રો શું કરવાનું છે? તમને જે પણ અહીંયા ચિત્ર દોરવામાં આવે એ ચિત્રની પહેલા સંખ્યા લખવાની છે અને પછી એ વસ્તુનું નામ લખવાનું છે. એક વચનમાં હોય તો એક વચનમાં, બહુવચનમાં હોય તો બહુવચનમાં. ચાલો જોઈએ. હવે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. હું અહીં તમને ચિત્ર આપીશ થોડાક. ચાલો, આ ચિત્ર આપેલું છે. તમારે એની સંખ્યા લખવાની છે અને સામે લખવાનું છે વસ્તુનું નામ, એકવચન કે બહુવચન. ત્યારબાદ જોઈએ આપણે. બીજું ચિત્ર છે, એની સંખ્યા અને એનું નામ લખવાનું છે. ત્યારબાદ જોઈએ એક એવું ચિત્ર લઈએ કે જેમાં તમે બહુવચનના નિયમ ઉપયોગ કરી શકો. અહીંયા તમને અત્યારે જે ફળનું નામ છે, 2 ફળ આપેલા છે, તમને ખ્યાલ આવી જશે કયું ફળ છે? કેરીની વાત છે અહીંયા. જો તમને ચિત્રમાં સ્પષ્ટ ન દેખાતું હોય તો કહી દે. બરોબર. ત્યારબાદ જોઈએ ચાલો, આટલા પેલા 4 ચિત્ર જોઈએ. બાકીના ચિત્ર છે આપણે પછી જોઈશું. સૌથી પહેલા જો શું આપેલું છે? સ્ટાર, એટલે કે તારાઓ આપેલા છે. કેટલા છે? સંખ્યા લખવાની છે પેલા. 3 + 2 = 5. કેટલા આપેલા છે? 5. તો જુઓ 5. હવે શું છે? સ્ટાર છે. તો જુઓ પેલા સ્ટાર છે. હવે એક સ્ટાર છે કે વધારે છે? 5 છે. એનો મતલબ કે બહુવચનમાં છે. તો સ્ટારનું બહુવચન શું થાય? જુઓ નિયમ પ્રમાણે કઈ બને છે? ના. ફક્ત શું લાગશે? S લાગશે, સ્ટાર્સ. ત્યારબાદ જોઈએ એક વસ્તુ આપેલી છે, દડો છે. એક છે કે વધારે? એક જ છે. તો સંખ્યા કેટલી છે? 1, એટલે કે 1. તો જુઓ 1 શું છે? બોલ આપેલો છે, એટલે કે દડો આપેલો છે, એટલે થશે બોલ. ત્યારબાદ જુઓ ફળ આપેલું છે, કેરી છે. કેટલી છે? 2 છે. તો સંખ્યા તમારે લખવાની છે, એટલે કે 2. કેરી છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? મેંગો. એટલે જુઓ મેંગો. હવે જુઓ મેંગો એટલે એક કેરી થઈ. અહીંયા કેટલી કેરી છે? 2 કેરી છે. તો મેંગોનું બહુવચન કરવાનું છે. મેંગોનું બહુવચન કરવાનું છે. તો જુઓ છેલ્લો અક્ષર શું આપેલો છે? O આપેલો છે. તો નિયમ પ્રમાણે એક હતો કે સામાન્ય નામની અંતે O આપેલો હોય. હા, નિયમ હતો. O આપેલો હોય તો શું આવશે? ES આવશે. તો મેંગો છે તો પાછળ લાગશે ES, મેંગોસ. બરોબર છે. ત્યારબાદ જુઓ એક મંદિર આપેલું છે. કેટલા છે? 1 કે 2? એક જ છે. તો સંખ્યા લખો 1. ટેમ્પલ છે એટલે કે મંદિર, તો લખવાનું 1 છે કે વધારે? 1 જ છે. તો ફક્ત આવશે ટેમ્પલ, બહુવચન થશે નહીં. થઈ ગયું?
હવે આ સિવાયના આપણે બીજા ચિત્ર થોડાક જોઈશું. ચાલો જોઈએ. ચિત્ર આપેલું છે, તેનું ચિત્ર છે પાંદડા છે. હવે જોઈએ, હાલો. સંખ્યા કેટલી છે એની? 1 છે, 2 છે, 3 છે. કેટલી છે? 2 છે. 2 એટલે સંખ્યા થશે 2. હવે જો પાંદડું છે ને, એને ઇંગ્લિશમાં શું કહેવાય? લીફ કહેવાય. શું કહેવાય? લીફ. LEAF. હવે તમારે શું કરવાનું છે? 1 છે કે 2 છે? 2 આપેલા છે. કેટલા છે? 2 છે. એક પાંદડું નથી. એટલા માટે તમારે લીફ છે એનું બહુવચન કરવાનું છે. શું કરવાનું છે? બહુવચન. તો જોઈએ, નિયમ જોયો. છેલ્લો અક્ષર F આપેલો છે. છેલ્લો અક્ષર કયો છે? F. તો આપણે નિયમની અંદર શીખી ગયા કે જો સામાન્ય નામનો છેલ્લો અક્ષર F કે FE આપેલો હોય તો એને દૂર કરી VES મૂકવાનું છે. યાદ રાખજો, છેલ્લો અક્ષર F કે FE આપેલો હોય તો શું કરવાનું છે? એને દૂર કરી VES મૂકશી. એટલે કે F નીકળી જશે. F નીકળી જશે. શું આવશે? VES. ટુ લીવ્સ. થઈ ગયું? હવે ત્યારબાદ જોઈએ ચિત્ર. જો તમને અહીંયા 3 ચિત્ર આપેલા છે. શું છે? પતંગ છે. તો જુઓ, સંખ્યા કેટલી છે? 3 છે એટલે આવશે 3. હવે શું છે વસ્તુ? પતંગને ઇંગ્લિશમાં કહેવાય કાઇટ. એટલે કાઇટ એટલે કે પતંગ છે. એક છે કે એક કરતા વધારે છે? કેટલા છે? એક કરતા વધારે છે. તો એનું બહુવચન કરી કાઇટનું તો શું થાય? કાઇટ્સ. 3 કાઇટ્સ. થઈ ગયું? તો આની અંદર આપણે શું ચેક કર્યું? ચિત્ર આપેલા હતા, સામે તમે શું કર્યું? એની સંખ્યા લખી, પછી ચિત્ર પ્રમાણે એકવચનમાં હોય તો એકવચનમાં નામ લખ્યું. જો એ બહુવચનમાં છે તો તમે એ શબ્દ છે એનું બહુવચન કર્યું. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન વાક્ય જોઈશું. હજુ જે હેડિંગ છે પ્રશ્ન યસ નો, એ જ વાક્ય આપણે બનાવવાના છે. જોઈએ, એક ઉદાહરણ દ્વારા સમજીશું. થોડી વાર પહેલા આપણે જે વાક્ય બનાવ્યા એ જ વાક્ય છે. ધેર ઇઝ વાળા અને ધેર આર વાળા. There is an apple in the basket. In the basket. There is an apple in the basket. હવે જુઓ શું કીધું છે? There is an apple એટલે કે સફરજનની વાત કરી છે. In the basket ટોપલામાં સફરજન છે. હવે જુઓ કેટલા છે? એક છે એક કરતા વધારે? કેટલા છે? એક છે કે એક કરતા વધારે? તો જુઓ, there is વડે આન્સર છે એનો મતલબ કે એક જ હોય. કારણ કે there is નો ઉપયોગ ક્યાં થાય છે? એક વચનમાં થાય. બહુવચનમાં there is નો ઉપયોગ થતો નથી. There is an apple in the basket. પહેલા પ્રશ્ન વાક્ય બનાવશી, પછી યસ માં આન્સર આપશી, પછી આપણે નો માં આન્સર આપશી. યાદ રહે, આન્સર ટૂંકમાં લખવાનો છે, આખા વાક્યમાં લખવાનો નથી. જુઓ, પ્રશ્ન વાક્ય બનાવતી વખતે ઇઝ આપેલું છે, એ વાક્યની ક્યાં આવશે? શરૂઆતમાં. Is there an apple
ઇન ધ બાસ્કેટ. પ્રશ્ન પૂછ્યો છે ઇન ધ બાસ્કેટ. શું હતું ફરીથી જો ઇઝ ક્યાં લીધું આગળ એટલે આઈ થઈ ગયો કેપિટલ. ઇઝ ધેર એન એપલ ઇન ધ બાસ્કેટ? શું ટોપલામાં સફરજન છે? આપણે હા પાડશી કે યસ, એટલે યસ હામાં આપે એટલે યસ આવશે, પછી અલ્પવિરામ યસ ધેર ઇઝ, હા સફરજન છે. યસ ધેર ઇઝ, યસ ધેર ઇઝ. આ આન્સર યસમાં હતો. હજુ આપણે આન્સર ટૂંકમાં લખ્યો છે કે યસ ધેર ઇઝ, હા સફરજનો છે. તો ખબર છે ક્યાંની વાત કરીએ? ટોપલામાં જ વાત કરીએ કે બાસ્કેટ ટોપલી જે છે એની અંદર સફરજન છે. હવે આપણે નોમાં આપી તો આવશે નો. ધેર ઇઝ હતું તો આમાં નો છે એટલે પાછળ લાગશે નોટ. નો ધેર ઇઝ નોટ. નો ધેર ઇઝ નોટ. હવે ઇઝ નોટ છે એનું ટૂંકું ઇઝન્ટ થાય છે એ પણ તમે લખી શકો. સમજાઈ ગયું? શું કહેવાય? ઇઝન્ટ. ચાલો ત્યારબાદ એક બીજું વાક્ય જોઈ. There are children in the park. In the park. આ વાક્ય હતું There are children in the park. એટલે કે બગીચામાં બાળકો છે. હવે પ્રશ્ન વાક્ય બનાવીએ. હજો ઉપલા વાક્યની અંદર તમારે શું હતું? ઇઝ હતું એને વાક્યની શરૂઆતમાં લીધું. તો આ વાક્યની અંદર જો ધેર આર નો ઉપયોગ શા માટે થયો છે? કારણ કે અહીંયા બાળકો એ કરતા કેટલા છે? વધારે. એટલા માટે ધેર આર વડે વિધાન વાક્ય હતું. પ્રશ્ન વાક્ય બનાવો એટલે આર છે એ હવે આવશે આગળ. એ છે થઈ જાય કેપિટલ. આર ધેર ચિલ્ડ્રન in the park. In the park. પ્રશ્ન ચિહ્ન નિશાની. શું કીધું છે? શું બગીચામાં બાળકો છે? હા બાળકો છે. તો યસ માં આપી તો આવશે કે યસ ધેર ઇઝ કે ધેર આર? હજુ કેની વાત કરી છે? બાળકોની. એક કરતા કેટલા છે? વધારે. તો આવશે કે યસ ધેર આર. યસ ધેર આર. હવે આપણે જવાબ આપશી નો માં તો આવશે કે નો ધેર આરન્ટ. યસ ધેર આર, નો ધેર આરન્ટ. ત્યારબાદ હવે એક વાક્ય તમારે જાતે કરવાનું છે. વિડીયો સ્ટોપ કરી વાક્ય લખી લેજો અને પછી જાતે પ્રયત્ન કરજો. There are mangoes in the box. શું કીધું છે? There are mangoes in the box. જોઈએ વાક્ય. હવે આપણે પ્રશ્ન વાક્ય બનાવીશું. તો એ પહેલા જોઈએ there are mangoes in the box. There are mangoes એટલે કેરીઓની વાત કરી છે. કેરીઓ એ કરતા વધારે છે. in the box એટલે બોક્સમાં કેરીઓ છે. પ્રશ્ન વાક્ય બનાવી એટલે આર છે એ ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં? આર ધેર mangoes are there mangoes in the box? પ્રશ્ન ચિહ્ન નિશાની. in the box. પ્રશ્ન વાક્ય બની ગયું. શું કીધું છે? are there mangoes in the box? શું બોક્સમાં કેરીઓ છે? હા છે. તો આવશે યસ. હવે ધેર ઇઝ આવે કે ધેર આર આવે? શું આવશે? ધેર આર, કારણ કે એ કરતા કેટલી છે? વધારે છે. યસ ધેર આર.
યસ ધેર આર. નો માં આપી તો શું આવશે? નો ધેર આરન્ટ અથવા આર નોટ. જોઈએ ટૂંકું રૂપ લખ્યું છે અહીંયા, અલગ પણ લખી આર નોટ. ટૂંકું રૂપ લખી શકાય તો જે લખવું આપણે આરન્ટ. યસ ધેર આર, નો ધેર આર નોટ અથવા એનું ટૂંકું રૂપ છે આરન્ટ. આર નોટ છે એનું સંક્ષિપ્ત ટૂંકું રૂપ છે એ થશે આરન્ટ. જો નો ધેર આરન્ટ, નો હતું એટલે પાછળ શું આવ્યું હતું? નોટ. નો હતું એટલે આર પાછળ આવ્યું હતું નોટ. હવે છેલ્લું વાક્ય છે એની પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. ચાલો. There is a pen in my bag. In my bag. There is a pen in my bag. In my bag એટલે મારા થેલાની અંદર પેન છે. પ્રશ્ન વાક્ય જુઓ. is છે એ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં, એટલે આઈ થઈ જશે કેપિટલ is. પ્રશ્ન વાક્ય બનશે is, પછી આવશે there. Is there a pen? Is there a pen? A pen. In my bag પ્રશ્ન ચિહ્ન નિશાની. In my bag. યસ માં આપી એટલે આવશે આન્સર યસ માં. પહેલા યસ માં બેસી યસ અલ્પવિરામ યસ ધેર ઇઝ. શા માટે ધેર ઇઝ આવશે? કારણ કે એક જ પેનની વાત કરી છે. ફરી એકવાર જોઈ લઈએ. ધેર ઇઝ અ પેન ઇન માય બેગ. શું મારી થેલીમાં પેન છે? પ્રશ્ન વાક્ય બની ગયું. હા પેન છે, ના પેન નથી. યસ ધેર ઇઝ. નો માં આપી તો નો ધેર ઇઝ. નો છે પછી આવશે નોટ. નો ધેર ઇઝ નોટ. ઇઝ નોટ નું ટૂંકું રૂપ શું થશે? ઇઝન્ટ. તો મિત્રો આ હતા આપણે પ્રશ્ન વાક્ય યસ અને નો, જેની અંદર ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ હતો. પ્રશ્ન વાક્ય બનાવતી વખતે એ મિઝર છે એ આવશે વાક્યની શરૂઆતમાં. આખું વાક્ય એમના પ્રશ્ન ચિહ્નની નિશાની. પહેલા યસમાં ઉત્તર દેવાનો છે, પછી નો માં. યસ પછી ધેર ઇઝ ક્યારે આવે? વસ્તુ છે એ એક વચનમાં હોય તો ધેર ઇઝ, અને જે વસ્તુ તમને આપી છે સંખ્યા એ બહુવચનમાં હોય તો શું આવશે? ધેર આર. આગળની માહિતી આપણે આવતા લેક્ચરની અંદર મેળવીશું. થેન્ક યુ.